વેલકમ બેક અને સમાચારમાં આગળ વાત કરીએ તો રાજકોટના હરિપરપાળ ગામે ન્યારી નદીમાં પ્રદૂષિત પાણી ઠાલવતા સ્થાનિક ગ્રામજનો ભારે રોષ જોવા મળ્યો। બાલાજી વેફર ફેક્ટરી દ્વારા છોડાતા ગંદા પાણીના કારણે આસપાસના વિસ્તારોમાં પાણીની ગંભીર સમસ્યા સર્જાઈ છે। આ કેમિકલ યુક્ત પાણીથી ભયંકર દુર્ગંધ અને મચ્છરોનો ઉપદ્રવ વધતા સ્થાનિક લોકો રોગચાળાના ભય હેઠળ જીવી રહ્યા છે। પ્રદૂષિત પાણીને કારણે ગ્રામીણ વિસ્તારની ખેતીની જમીન અને પીવાના પાણીના કુદરતી સ્ત્રોત પણ ખરાબ રીતે પ્રભાવિત થયા છે। સ્થાનિકોનો દાવો છે કે અગાઉ વર્ષ 2009-2010માં પણ આ ફેક્ટરીએ ગંદુ પાણી છોડીને અસંખ્ય જળચર જીવોનો પણ નાશ કર્યો હતો। નદીના અસ્તિત્વ અને લોક સ્વાસ્થ્ય સાથે થતા ગંભીર ખિલવાડ સામે ગ્રામજનોએ પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ પાસે કડક કાર્યવાહીની માંગ કરી। પાણી સારું હોય તો અમે પી હગી અથાણે કે ઘીરેથી ભરી આવી નરનું આવે એ ભરી આવીને પી અમે તો પી નકર નો પી નકર શું કરીએ એમાં લોકો માણસ બધા ખેતીવાડીએ પાણી પીવા તો પાણી ગંધાવશે ને માણસ નો પી હગે ઢોર નો પી હગે કઈ વપરાશ થાય। એટલું સરકારને કેવું કે બાલાજી નું પાણી નોખું કાઢે સાહેબ નદીમાં ન નાખે।